નમસ્કાર મિત્રો, એસેન્ડર ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જોવા જઈએ તો એક તરફ પ્રચંડ વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશના કાકીનાડા કાંઠા નજીક પ્રતિ કલાકની 110 કિમીની વિનાશક ઝડપ સાથે ખસી આવ્યું છે। બીજી બાજુ ગુજરાતમાં મુશળધાર કમોસમી વરસાદ વરસાવીને ખેડૂતોની માઠી દશા સર્જનાર પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં રહેલું ડિપ્રેશન આજે ગુજરાતની દિશા તરફ આગળ વધ્યું છે। સોમવારે તે વેરાવળથી 570 કિલોમીટરની અંતરે હતું અને મંગળવારે સાંજના અહેવાલ મુજબ તે 480 કિલોમીટર દૂર હતું। એક દિવસના આશરે 100 કિલોમીટર નજીક આવ્યું છે। જોવા જઈએ તો વળિયા ડિપ્રેશન સાથે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના પગલે મધ્ય ગુજરાતથી થઈને અરબ સમુદ્ર જોવા જઈએ તો અરબી સમુદ્રથી રાજસ્થાન સુધી સમુદ્ર સપાટીની 1.5 કિલોમીટરની ઊંચાઈએથી ભારે વરસાદ લાવે તેવી ટ્રક સર્જાયો છે। આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને જે સામાન્ય માવઠા વરસાવે છે તે પણ સક્રિય છે। આમ ગુજરાતમાં માવઠાની માઠી દશા હજુ જારી રહેશે। હવામાન વિભાગે બુધવારે અમરેલી, ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, સોમનાથ, જોઈએ તો બોટાદ જિલ્લા તેમજ દીવ દમણમાં ભારે વરસાદ અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવન સાથે તોફાની વરસાદની ચેતવણી જારી કરી છે। ડિપ્રેશન મંગળવારે ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે સૌરાષ્ટ્ર ઘણી કલાકમાં જોવા જઈએ તો 7 કિલોમીટરની ઝડપે આગળ વધ્યું હતું અને આ જ દિશામાં આગળ વધવાનું પૂર્વાનુમાન છે। આ ઉપરાંત કેટલાક મોડેલો અનુસાર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને વધુ તીવ્ર બની શકે છે।